ગણેશોત્સવ પૂર્વે પાણીગેટમાં શ્રીજીની આગમન યાત્રામાં મૂર્તિ પર ઈંડું ફેંકવામાં આવ્યું હતું। આ ઘટનામાં પોલીસે ગણતરીના જ કલાકોમાં માફિયા ગેંગ નામથી ઓળખાતા ગ્રુપના એક પછી એક આરોપીઓની ધરપકડ કરી હતી। આ ગેંગના મહત્વના ગણાતા 3 શખ્સોને પોલીસે રાજસ્થાનના અજમેરથી દબોચી લીધા હતા, જે બાદ ત્રણેય આરોપી જુનેદ, સમીર અને અસનને ટ્રાન્ઝિટ રિમાન્ડથી વડોદરા લાવવામાં આવ્યા હતા, જ્યાં પોલીસે તેમની બરાબર સરભરા કરી હોવાનું જાણવા મળી રહ્યું હતું। આજે પોલીસે ત્રણેય આરોપીઓને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન હાથ ધર્યું છે। આ તકે ત્રણેયની ચાલ ડગમગી હોવાનું જોવા મળી રહ્યું છે। ત્રણેય રિકન્સ્ટ્રક્શન દરમિયાન હાથ જોડી લીધા હતા। સમગ્ર ઘટનાક્રમ અનુસાર ગણેશોત્સવ પૂર્વે શ્રીજીની આગમન યાત્રામાં મૂર્તિ પર ઈંડું ફેંકવામાં આવ્યું હતું। આ ઘટનાને પગલે શહેરની શાંતિ ડોળાવવાનો પ્રયાસ જણાઈ આવતા પોલીસે તાબડતોબ પગલાં લીધા હતા અને આ મામલામાં સામેલ એક સગીર સહિત 3ની અટકાયત કરી દેવામાં આવી હતી। ત્યારબાદ આ ત્રણેય શખ્સો માફિયા ગેંગ ગ્રુપના હોવાનું ધ્યાને આવતા પોલીસે એક પછી એક સાગરીતોની ધરપકડ ચાલુ કરી દીધી હતી। આ ઘટનામાં તાજેતરમાં ગ્રુપના મુખ્ય ગણાતા 3 શખ્સોને પોલીસે રાજસ્થાનના અજમેરથી ઝડપી લીધા છે। ત્રણેય શખ્સોને ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવીને વડોદરા લાવવામાં આવ્યા છે। આ સાથે આ મામલે ધરપકડનો આંક 8 પર પહોંચ્યો છે। ગત રાત્રે પોલીસે ત્રણેયને વડોદરા ખાતે લાવી પહોંચ્યા હતા। ત્યારબાદ ત્રણેયની સારી એવી સરભરા કરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે। આજે સવારે ત્રણેયને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યા હતા। આ તકે ત્રણેયની ચાલ બદલાઈ ગઈ હતી। ચાલતી વખતે તેઓના પગ ડગમગી રહ્યા હતા। એટલું જ નહીં, ધીમી ચાલમાં પણ તેમને શ્રમ પડતો હોવાનું જાણવા મળી રહ્યું હતું। સાથે જ ત્રણેય પોતાના હાથ જોડીને માફી માંગતા હોય તેવી મુદ્રામાં ઘટના સ્થળે લાવવામાં આવ્યા હતા। વડોદરામાં કાયદો અને વ્યવસ્થા તોડનાર વિરુદ્ધ પોલીસ કડકાઈપૂર્વક કામ લઈ રહી હોવાનો આ જીવંત પુરાવો છે।